રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ એરપોર્ટ પાસે આતંકવાદી ઝડપાયો છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી આતંકી પકડાયાના માહિતી પ્રકાશમાં આવી રહી છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ પકડાયા છે। ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ તેવા માહિતી પણ હાલ સામે આવી રહી છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। અમદાવાદ એરપોર્ટથી આતંકવાદીઓ પકડાયા છે તેવા સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। આ સાથે જ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। તો બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ ઝડપાયા છે। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ। તો બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદથી મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ પકડાયા છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો આ તમામ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। બાતમીના આધારે એટીએસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। તો થોડી જ વારમાં એટીએસ કરશે પ્રેસ કોન્ફરન્સ। ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા। ઇસ્લામિક સ્ટેટ સાથે આતંકીઓ સંકળાયેલા છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। બાતમીના આધારે એટીએસની આ મોટી કાર્યવાહી। તો અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા છે। તમામ આતંકી શ્રીલંકાના હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। તો અમદાવાદ એરપોર્ટથી પકડાયા છે આતંકીઓ। મહત્વના સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ તેવા માહિતી પણ હાલ પ્રકાશમાં આવી રહી છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી પ્રકાશમાં આવી છે। તમામ આતંકીઓ શ્રીલંકાના હોવાની છે માહિતી। તો આ સાથે જ અમદાવાદ એરપોર્ટથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। થોડી જ વારમાં એટીએસ કરશે પ્રેસ કોન્ફરન્સ। તો ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા। અમદાવાદ એરપોર્ટથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એટીએસની મોટી કાર્યવાહી બાતમીના આધારે હાલ સામે આવી રહી છે। તમામ આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની છે માહિતી। તો હાલ અમદાવાદ એરપોર્ટથી આતંકવાદીઓ પકડાયા છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટના સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓ ઝડપાયા છે, શું છે વધુ વિગત? જે જો વાત કરવામાં આવે તો આજે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। અમદાવાદ એરપોર્ટ ઉપરથી 4 આતંકીઓને પકડવામાં આવ્યા છે। એવું જાણવા મળ્યું છે કે આ જે 4 આતંકી છે તે શ્રીલંકાના વતની છે અને આ જે ઇસ્લામિક સ્ટેટના જે આતંકીઓ છે તે ભારતમાં પ્રવેશ્યા હતા। ગુજરાતની અંદર તેઓ પ્રવેશવાના હતા, ત્યારે ગુજરાત એટીએસની જે ટીમ છે તે લોકોને જેવા એરપોર્ટ ઉપર આવ્યા તરત જ તે લોકોને દબોચી લીધા છે। ખાનગી બાતમી મળી હતી અને આ બાતમીના આધારે જે 4 આરોપી છે તેને દબોચવામાં આવ્યા છે। ગુજરાત એટીએસની આ મોટી સફળતા જે છે તે અત્યારે હાલ સામે આવી છે। ગુજરાત એટીએસની ટીમ આ પ્રકારની બાતમીઓ જ્યારે મળતી હોય છે ત્યારે સખત મહેનત કરીને જે આતંકીઓ હોય છે તે લોકોને પકડવા માટે થઈને ખાસ પ્રયાસ કરતી હોય છે। ત્યારે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ મળ્યા છે કે 4 જેટલા આતંકીઓ જે છે તે ભારતમાં પ્રવેશ્યા હતા અને ગુજરાત રાજ્યમાં તેઓ આજે પ્રવેશ્યા। અમદાવાદના એરપોર્ટ ઉપર આજે તેઓ આવી રહ્યા હતા અને આ 4 આતંકીઓ જે છે તેમને ગુજરાત એટીએસની જે ટીમ છે તે
લોકોને મળેલી ખાનગી બાતમીના આધારે તેઓએ આજે ચારે ચાર આતંકીઓ છે તેમને ધર દબોચી લીધા છે. ચારે ચાર આતંકીઓ અત્યારે હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં એમની સાથે છે અને હવે આ ચારે ચાર જે આતંકીઓ જે છે તેમની તમામ પૂછપરછ કરવામાં આવશે. કયા ઈરાદા સાથે તેઓ અમદાવાદમાં આવવાનો પ્રયત્ન કર્યો, અમદાવાદ એરપોર્ટ ઉપરથી તેઓ ક્યાં જવાના હતા અને કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ તે લોકોનો શું પ્લાન છે, આ દરેક વસ્તુ ખાસ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. ગુજરાત એટીએસ છે તે તમામ પ્રકારની તેમની જોડેથી જાણકારી મેળવશે. તે લોકો અત્યારે હાલ ગુજરાત એટીએસની સાથે છે. જો વાત કરવામાં આવે તો આજે ગુજરાત એટીએસને આ સૌથી મોટી સફળતા મળી છે. 4 જેટલા ઇસ્લામિક દેશના જે આતંકીઓ જે છે તે મળી આવ્યા છે. શ્રીલંકાના વતની હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે. આગળની કાર્યવાહી હવે ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવશે, જેમાં તમામ પૂછપરછ કરવામાં આવશે કે આતંકીઓ ક્યાંથી આવ્યા છે, કયા આતંકી સંગઠન સાથે જોડાયેલા છે અને ભારતમાં અને ગુજરાતમાં ખાસ કયા ઈરાદાપૂર્વક આવ્યા હતા અને કઈ વારદાતને અંજામ આપવા માટે થઈને તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા. તો ખાસ અત્યારે હાલ ગુજરાત એટીએસની જે ટીમ જે છે તે આજે ચારે ચાર આતંકીઓ જે છે તેમની પૂછપરછ કરી રહી છે. તેમની સાથે અત્યારે હાલ આ ચારે ચાર આતંકીઓ જે છે તે તેમની કસ્ટડીમાં છે, એમની જોડે છે. આજે વહેલી સવારે મળેલી આ સફળતા છે ગુજરાત એટીએસની ટીમને આ 4 આતંકીઓ જે છે તેને જે અમદાવાદ એરપોર્ટ છે ત્યાંથી તેમને ધર દબોચી લીધા છે. તો આ સૌથી મોટા સમાચાર આપણને મળ્યા છે, જેમાં ગુજરાત એટીએસની ટીમને મળેલી આ સફળતા સાથે જો વાત કરવામાં આવે તો ઇસ્લામિક દેશના આ જે આતંકીઓ જે છે 4 જેટલા આતંકીઓ જે છે જે શ્રીલંકાના હોવાનું પણ અત્યારે હાલ સામે આવ્યું છે. વધારાની જે બીજી બધી જેટલી પણ પૂછપરછ છે તે કરવામાં આવશે. તમામ રીતે તપાસ કરવામાં આવશે અને ગુજરાત એટીએસ જે છે તે પોતાની રીતે આગળની તપાસ જે છે તે હાથ ધરશે અને આ કયા આતંકી સંગઠન સાથે તેઓ સંકળાયેલા છે અને ગુજરાતમાં પ્રવેશવાનું મુખ્ય એમનું કારણ શું છે અને અમદાવાદ એરપોર્ટ ઉપર આજે આવીને કઈ વારદાતને તેઓ અંજામ આપવાના હતા, તમામ જે પાસાઓ છે એ તમામ પાસાઓ ઉપર ખાસ ગુજરાત એટીએસ જે છે તે ચકાસણી કરશે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે. આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે.